वीडियो उतारी दो जा बाल तो जा बाल केविन के मलका ना लगे હું કેવું ડોક્ટર શમ ડોક્ટર બોલતા આ બધાની મદદ કરવા અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં ને તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે થઈ ગયું છે ભાઈ મંગળવાર કે બુધવાર છે ભાઈ મંગળવાર હા આજે થઈ ગયું છે ભાઈ મંગળવાર અને અત્યારે વાગી ગયા છે 10 અને મિત્રો અમારી સાથે નાના નાના ટપોડિયાઓ નાના નાના ભૂલકાઓ આવી ગયા છે તો ભાઈ આપણે પહેલા એમને વિશ કરી લઈએ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને પછી દિવસની શરૂઆત કરી લઈએ જેણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ ભાવજી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ડેનિશ કુમાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હા ચાબા પીધી હા બરાબર બરાબર તો ચલો ભાઈ લોગ અત્યારે વાગી ગયા છે 10 વાગ્યાને 5 મિનિટ થઈ ગઈ છે તો ભાઈ આપણે મસ્ત મજાની કારેલાની સબ્જી બનાવી છે મારી મમ્મીએ અને ઘઉંની રોટલી બનાવી છે તો જમી લઈએ અને જમીને પછી તમને તરત જ મળીએ चलो मित्रों लाइक करना और शेयर करना और सब्सक्राइब करना क्या करना लाइक करना और शेयर करना और सब्सक्राइब करना थैंक यू थैंक यू किस कक्षा में पढ़ते हो बॉलीवुड बाल वाटिका में पढ़ते हो अच्छा बड़ा होके क्या बनोगे हाँ बड़ा होके क्या बनोगे बड़ा होके पुलिस पुलिस बनेगा अरे वाह पुलिस क्या करता है पुलिस पुलिस कोड ऊपर इंची से लगाते તો ભાઈ લોગ જમી અને તરત જ હું અહીંયા એક ઓટો મારતો હતો અને અચાનક અમારો એક કસ્ટમર આવી ગયો છે મને કહે છે કે ભાઈ મારે થોડું ઘણું કામ છે પહેલાં આપણે તમને એ કસ્ટમર બતાવો કે કસ્ટમર શું કહેવા માંગે છે હા ભાઈ બોલો ભાઈ હું ભૂત જેવો રાખું છું ભૂત જેવો ના લે મારા બાલ કપાઈ દો હું મસ્ત રાખું હા જોયું ભાઈ લોગ જો કે હું દરેકના હેર કટ સારી રીતે કરી દેતો હોઉં છું એટલે અમારા જે કુશકુમાર છે એ કહે છે કે હું ભૂત જેવો લાગુ છું મારા પણ બાલ કટ કરી નાખો કારણ કે કાલે જ મેં ડેનિશ કુમારના બાલ કટ કર્યા છે ડેનિશ કુમાર બહુ જ સુંદર હેન્ડસમ લાગી રહ્યા છે બ્યુટીફુલ તો ચલો ભાઈ આપણે પણ કુશકુમારને હેન્ડસમ બનાવી દઈએ મસ્ત મજાના એમના હેર કટ કરીને રેડી કુશકુમાર રેડી થેન્ક યુ તો દોસ્તો સવારે અમે પેલા કે આપણે કયો ભાઈ હતો લે કુશ હા કુશભાઈના વાળ કાપ્યા પણ કુશકુમાર તો રિટર્ન આવ્યા જ નહીં કે તમને દર્શન કરો ભાઈ કુશકુમારનું કેવું હેર કટિંગ કર્યું છે અને એના પછી અમે હા અને એના પછી અમે આરામ કર્યો અને લગભગ 1.5 કલાક જેવો આરામ કર્યો અત્યારે વાગી ગયા છે ભાઈ 3 અને અમારી સાથે સ્પેશિયલી આજે તો એક વ્યક્તિ જોડાઈ ગયું છે જુઓ ભાઈ હાય શું નામ છે તમારું કેવિન શું કેવિન કેવિન નામ છે આ મારા માસીનો છોકરો છે આ અહીંયા રહેવા માટે આવ્યો છે માસીના ઘરે તો આને અમે મજા કરાવીશું ભાઈ આજના બ્લોગમાં આને અમે બધું ખવડાવીશું કેરી ખવડાવીશું આંબલીઓ ખવડાવીશું આ બધું અમે એને ખવડાવીશું ભાઈ બરાબર તો અમે આને પહેલાં અમારા ખેતર પણ બતાવીશું ડામરના રોડ બતાવીશું ઘણી બધી વસ્તુઓ બતાવીશું કે જે આને કદાચ જોઈ જ પણ નહીં હોય બરાબર ને કેવિન કુમાર તો આપણે જઈશું લગભગ 5 વાગ્યાની આસપાસમાં કારણ કે અત્યારે તો બહુ તડકો લાગી રહ્યો છે એટલે આપણી ચરબી શેકાઈ જાય એવું છે એના માટે આપણે અત્યારે જઈએ નહીં અને જુઓ ભાઈ હાર્દિકભાઈ અત્યારે નાસ્તો બનાવી રહ્યા છે નાસ્તામાં બનાવી રહ્યા છે ભાઈ હા રોટલી વઘારીને બનાવી રહ્યા છે હા બટકા કહી શકાય અમારી ભાષામાં ડેનિશ કુમાર કેમ છો મજામાં ને તો ચલો ભાઈ લોગ અત્યારે 3 વાગી ગયા છે એટલે પહેલાં ચા પી લઈએ અને પછી થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને બહાર પણ શું કામ થઈ રહ્યું છે એ પણ હું તમને બતાવું એક વ્યક્તિ એકલો કામ કરી રહ્યો છે એના પણ થોડાક દર્શન કરે જો આ બધા ઘઉં છે મારે ઉપડી નાખવાના છે આ પંખાથી આ બધી થેલીમાં હાર્દિકભાઈ જમી બમીને આવું નાસ્તો વાસ્તો કરી અને પછી બરાબર કામે વરગાડી દઈએ એટલે આ બધા ઘઉં છે ને ઉપણાઈ જાય મસ્ત જો ભાઈ લોગ ડેનિશ કુમાર કામ કરી રહ્યા છે પેલી કહેવત નથી જે વાઘ કોમ ના કરે ઉંદરાય કોમ કરી દેતા હોય છે बड़ा हरामी हो बेटा એમ દુઆ પાછળ એક નો ઉંદરો કે અહીંયા કાય એટલે સોહન થઈ જાય ચલો ભાઈ લોગ ચાય આવી ગઈ ચાય 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 ચૌધરી ચાય ડોલે की चाय तो मैं तो कौन से शुरुआत थी नहीं चाय या आशीठी ચા પી લો ભાઈ જો ભાઈ લોગ ચાનો ટેસ્ટ બધાને બહુ સારો લાગ્યો એટલે બીજી વાર લોકો ચા પી રહ્યા છે ડેનિશ કુમાર
મજા આવે. મજા આવી ને ચા પીવાની? જઈ કેવી ચા આવી સાથે? જો પહેલી વાર પહેલા ટ્રાયમાં કતી ગાલો અને જો બીજી ડીશ ભરી આ તો મિત્રો ભાઈ નાસ્તો કરીને અમે ઘઉં સાફ કરવા માટે બેસી ગયા છે, પરંતુ એક માણસની જરૂર પડી છે, જે એની જરૂરિયાત શું છે અપા? શું ક્વોલિફિકેશન જોઈએ છે એને અહીંયા ઊંચાઈમાં ઓછો હોય, હા, વજન ઊંચો કરાવવો હોય, હા, બરાબર, અને ફટાફટ કામ કરાવવો મને હેલ્પ કરે, બરાબર. એનો નંબર છે 108. 108 નંબર. હા, 108 નંબર વ્યક્તિ અહીંયા લાઈટ આવી નથી, લાઈટ આવે એટલે આવી જાય, બરાબર. 108. તો એક માણસની જરૂર છે, જો કે હું એક સેમ્પલ બતાવું. આ માણસ ચાલશે અપા? હા, એ ચાલશે. ચાલશે. અરે વાહ, મજા આવે ભાઈ સાફ કરવાની. આવ ઘેર સાફ કર્યું છે? ના સરસ. ઓલા માસીન ગયા બધું કામ કરવું પડે. આ દેખો ડેબુ તું ઘેર સાફ કર્યું છે? હો હા, તું તો ખરો મોં. એ ડેબુ તો મિત્રો ભાઈ ઘઉંની સાફગીરીની મતલબ ઘઉં જે સાફ કરવાની છે એની કામગીરી ચાલુ છે, અને હાર્દિકભાઈ કહે છે કે ભાઈ ભાવ બધું ટાપું કરશે, પણ ખરેખર આપણે ટોપા છોડ નથી ભાઈ, બરાબર. આપણે દરેક ટોપો કરીએ, આપણે વર્ક લવર છીએ, કામ લવર, બરાબર. આ કાચો પોચો આપણને છે ને કોમમાં મજા ના આવે, આપણે અમારે ભારે કોમ જોઈએ, મજબૂત કોમ. તો ચલો તાને આપણે બધા જે કામ કરી રહ્યા છે, મારા મમ્મી પપ્પા ડેનિશ કુમારને બધા, તેમને આપણે પહેલાં પાણી પાઈ દઈએ. લો પપ્પા, પાણી પીએ. ઠંડુ પાણી છે, બરાબર, એકદમ માટલાનું કોલ્ડ. તો મિત્રો એક ઓર માણસ અમારી ટીમમાં જોડાઈ ગયો છે ભાઈ ઘઉં સાફ કરવા માટે. મેં જો કે એના સવારે બહુ જ મસ્ત હેર કટ કર્યા હતા. અત્યારે લગભગ 5 થી 6 કલાક પછી જ માણસ આવે છે. જો પહેલાં હેર કટ બતાવો. ખુશકુમાર, તમારી મુંડી ફેરવો તે બધી જોઈ લો તમે કેટલા મસ્ત મજાના હેર કટ થયા છે. બસ આ બાદ ફેરવો, આ બાદની મુંડી ફેરવો, એટલે આ બાદ હા જુઓ કેટલા મસ્ત હેર કટ કર્યા છે તમે. ડેનિશ કુમાર બાલ કાપવાના પૈસા કરે છે, પણ ભાઈ આપણે ભાઈ કુશકુમાર છે ને એ અમારા મિત્ર છે, ખાસ ભાઈબંધ છે એવા, બરાબર. એવા પૈસા આપે ના આપે અમને કોઈ ફરક પડતો નથી, એ અમારા ખાસ મિત્ર છે, એટલે મિત્ર જોડે કોઈ દિન પૈસા માગવાના હોય નહીં. જુઓ અત્યારે કામમાં આવી જશે ને થઈ ગયું, જુઓ કામ કરાવે છે ને તું સોનું મનું બે હેરેશાન હોય કેટલું કામ કરાવે જો. અરે કુશકુમાર શું લઈને આવ્યા ભાઈ? અબલે લઈને આવ્યા? કથી લઈને આવ્યા? તમે પાણી લાયા? હારું ચો ને હારું ચો છું ઓમાય કીધે ઓમાય અમદાવાદ એમ કહે દે અમાય. અમદાવાદ એ ડુંગરી તો ભાઈ લોગ ઘઉં તો સાફ કરી દીધા, અને હજુ થોડા ઘણા ઘઉં બાકી છે. મારા મમ્મી પપ્પા બંને સાફ કરી રહ્યા છે, અને મારા પપ્પાએ કીધું કે હાર્દિકભાઈ અને ભાવિકભાઈ તમે બંને જાઓ કે તબેલામાં, અને તબેલામાં જઈને જે ગાયો ભેંસો છે એમને પાણી પાઈ દો, પોયલા ભરી દો, છાણ ભરી દો, શું કહેવું, અને એકદમ સાફ કરી દો, એટલે સીધા મારા પપ્પાને આવે તો સીધું દૂધ નહીં કાઢી દે. અને જુઓ ભાઈ આ એક શું નામ પાછું નામ ભૂલી જાય, હા કેવિનભાઈ, આ અમારા ગામના રસ્તા છે, તમે જોઈ શકો છો. આને કહેવાય ડામરના રસ્તા, કાળો ડંબર. જોયા તમે, આ રસ્તા છે અમારા ગામના. અને પછી અમે તમને આગળ જઈને પણ બતાવીએ કે ભાઈ અમારા ઓબા પર કેવી કેરીઓ બેસી છે, કેવી મોટી મોટી કેરીઓ થઈ ગઈ છે, અને પ્લસ અમે તમને આમલા પણ ખવડાવીએ. આમલા તો ખાશો ને તમે? હા. અને તમારે ગુંદિયા ખાવા હોય તો અમે તમને ગુંદિયા પણ ખવડાવીએ. ખાવા છે ગુંદિયા? ના. સારું, જોઈ લો આ રહ્યું અમારું તબેલું. જો ભાઈ લોકો હું તમને બતાવું. અરે કેવિનભાઈ, ઘરે કામ કરે છે તું? સરસ કહેવાય. અરે અહીંયા બધું તું કામ કરે છે, કોમનો માણસ છે. તો અત્યારે અમે ભાઈ પહોંચી ગયા છીએ અમારા ઓબે, અને અમારા જે ખાસ મિત્ર એવા આવી ગયા છે ભાઈ કેવિન કુમાર, અમારા માસીનો છોકરો. તો ભાઈ એમને આપણે કેરીઓ તો ખવડાવી જ પડે, ખાટી મીઠી મસ્ત મજાની કેરીઓ છે. આ દેખો હેઠું, અને આ બીજાના ઘરેથી મીઠું પણ લઈ લીધું છે, અને ચપ્પુ છો મને ચપ્પુ લે, હા દીકાકો લેજો. હા ચાકુ પણ લઈ લીધું. અને મારો ભાઈ અત્યારે કેરી શોધવા માટે શોધી રહ્યો છે. કેરી લગભગ મળી જશે. મળી બી હાર્દિક? ના મળીએ, બીજો આંબો જતો હોય. બીજો પણ સાઈડમાં બીજો બહુ મસ્ત એકદમ મીઠો આંબો છે, અને આ આંબો છે એ ખાટો આંબો છે. નહીં ડેનિશ? હા. તો લી કુદ કમારી દે. તો ભાઈ લોક પહેલો પીસ ભાણોભાઈ ખાશે. લે ભાઈ કેવી લાગી કેરી? મસ્ત. મસ્ત લાગી, સરસ. ડેનિશ કુમાર કેવી લાગી કેરી? હજુ ખાઈ નથી. કેવી લાગી માર ભાઈ? ગુડ. કુશ કુમાર કેવી લાગી કેરી? મસ્ત. અરે વાહ, ખાતા નથી મસ્ત. જોરદાર ભાઈ. હું
અને મારા માટે ભાઈ કટ કરશો કે નહીં? યસ લાવો હું પણ આઈ એક કેરી ખાઉં અને મજા લઉં. મારે એને બધું નાખવાનું નથી બધું યાર. અલે હું ખાઈ જાઉં. મીઠા વગરની મારી કેરી ખાવાની છે વિધાઉટ નમક. એકદમ મીઠી કેરી છે, સ્વાદ એકદમ મીઠો મીઠો આવી રહ્યો છે, બહુ જ મજા આવી રહી છે મિત્રો. अरे क्या हुआ भैया? अरे कैरी नहीं मिल रही है। ओहो बुलेट घास में घूम रहे हो? हाँ बुलेट घास में घूम रहे हैं। અરે કાઢેગા ઘાસ. अरे मिली कैरी? नहीं मिली। अरे आप ही गुम हो जाओगे इसमें तो. कैरी की तो दूर की बात है. અરે કેરી ના ઇધર હે મિલી તેરે કો. अरे मिल गई अरे नहीं देनी से. ઇધર આજા. अरे मिली छोटू कैरी? नहीं अभी तो नहीं मिली। તો ઢૂંઢો વહાં पे होगी. अरे ये रही કેરી. अरे नहीं है। તો ગાઈઝ અત્યારે ભાઈ નીકળી ગયા છે ઓંબલીઓ ખાવા માટે. જોઈ લો સાથે ઓકડી પણ લઈ લીધી. તો ભાઈ પહોંચી ગયા છે ઓંબલીઓ ખાવા માટે. હું તમને આંબલીના દર્શન કરેલું. જુઓ ભાઈ મસ્ત મજાની એકદમ લાલ ગુમ આંબલીઓ થઈ રહી છે. હાર્દિકભાઈ એને પાડશે. યસ આઈ કેન. આઈ કેન આઈ કેન ડુ ધીસ. હા અને બધા જુઓ રાહ જોઈ રહ્યા છે આંબલીઓના ફેન. मार तो दोरी मारे दो। તમે જોઈ શકો છો देख लो गाइज यहाँ पर अब हाथ में लेंगे इसको हम. लाल कैरी आई जी समर तो नहीं दोरी यार कितनी मस्त ओबली चले भाई है लाल लाल गुम. अरे वाह दोरी ले सा ले भाई. मन दोरी मन ભાઈ दोरी। તમે પેલો કોડિયો આપણો ભાઈ ખાશે કેવિનભાઈ. અરે ભાવિકભાઈ અત્યારે આંબલીની મજા લઈ રહ્યા છે. આમ તમે જોઈ શકો છો મિત્રો. ए लालच तो એ જો અહીંયા એક આંબલી ખીંચી છે. બાજુનો જો આ બાજુ જો અરે આ બધાને વાગી જાય છે તે મરે ને. અરે વાહ ભાઈ વાહ. જોઈ શકો છો મિત્રો લડી રહ્યા છે આંબલી માટે. अरे लाने इधर અને આ જુઓ તો આંબે. અરે વાહ વાહ અરે પડી પડી. અરે રે 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 રે. તો મિત્રો અત્યારે બધાએ આંબલી લીધી છે. આંબલી ભાઈ પાડી, થોડી પેલા ભાઈએ પાડી અને અત્યારે આંબલી ભેગી કરીને મેં આંબલીની મજા લઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. હા ભાઈ એકદમ લાલ લાલ ગુમ આંબલીઓ છે. અને સાથે આજે તો માસીનો છોકરો આવી ગયો છે એટલે ભાઈ હવે તો બહુ જ મસ્તીના દિવસો ચાલુ થઈ ગયા છે. બહુ જ મસ્તી કરાવીશું આપણા ભાઈને. તમે જોઈ શકો છો લાઈવ આંબલી ખવાય છે અત્યારે. અમે બધા મેચેરા મનાસી જો અને ભાઈ કેવું લાગે છે તમને અહીંયા આવીને રામપુર સારું લાગે છે। માસીના ઘરે કેવું ફાવે છે? દોડવા જવાનું છે જો આ કુશકુમાર પણ દોડવા પણ જાય છે. હું એ તમારે કુમાર તમને શામાં જવાનું છે? હા? શું બનવાનું છે તમારે મોટા થઈને? પોલીસ પોલીસ કેમ બનવું છે? ફોકસ માં આવી બેટે હવે બેટા મોજ કર દે. તો કુશકુમાર એમ કહે છે કે મગજમાં આવી ગયું છે એમાં પોલીસ બનવું છે. જોરદાર હોય એ બાકા ભાઈ. એ કેવિન હા તાર લે. મોટા થઈને શું બનવાનું છે? સિંગર સિંગર શેમ બનવું છે તારે? ખાલી તાર શું બનવાનું છે મોટા થઈને? આર્મી ઓફિસર તે આર્મી ઓફિસર તારે શેમ બનવું છે? દંડા મારવા આર્મી ઓફિસર કોઈ દંડા મારે નહીં. બોલો આર્મી ઓફિસર તારે કેમ બનવું છે એમ કહો ખાલી. દેશની રક્ષા કરવા દેશની રક્ષા કરવા. અચ્છા સરસ સરસ. અને તમારે ભાઈ સિંગર કેમ બનવું છે? ગાવા લોકોને ગીતો સંભળાવા હા લોકોને મનોરંજન મળે. અમુક દુઃખ હોય તો દુઃખ થોડા ઓછા થાય, ફિલિંગ આવે સારામાં સારી. કે અને તમારે ભાઈ હા હું કહેવાનું છે તમારે? તમે તો કે હું કેવું? વન કીધું હું બનવાનું છે તારે? હું કેવું ડોક્ટર શેમ ડૉક્ટર બનવું તારે? બધાની મદદ કરવા અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ. જોરદાર યાર જોરદાર બધાને મદદ કરે. વાહ વાહ ભાઈ વાહ. ખુશ થઈ ગયો ભાઈ. હો મારા ભત્રીજા જોરદાર જવાબ ભાઈ. વાહ ભાઈ વાહ. તો મિત્રો આંબલી અને ખાટી કેરી ખાઈ અને અત્યારે અમે નીકળી ગયા છીએ ભાઈ ઘરે. અને ત્યાં જઈને જો કે અમારા ઘરે મહેમાન આવ્યા છે તો એમની મહેમાન ગતિમાં કંઈક સારી આઈટમો બનાવવી પડશે. શું કેવું ભાઈ? તો આજના વ્લોગમાં અમે તમને બતાવીશું પણ ખરા કે ભાઈ શું શું આઈટમો બનાવવાની છે. કારણ કે ભાઈ મહેમાન ગતિ તો કરવી જ પડે. શું કેવું ઓલા મારા ભાઈ? અરે મસ્તીમાં લાગી ગયા મારો ભાઈ. સોરી દોસ્તો આજે અમે તમને બતાવવાના હતા બ્લોગમાં કે ભાઈ આજે શું બનાવ્યું છે ઘરે. બટ
આજે બનાવી જ નથી કશું, હા અરે મતલબ કોઈ હા, સારી આઈટમ, મતલબ બનાવ્યું છે પણ એ આઈટમ બતાવે છે મતલબ એવું કોઈ લાયક નથી એટલું બધું મતલબ સારી તો item ના હા મતલબ જનરલી જ હોય છે. તો દર્શક મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો લાઈક કરી દેજો અને સારો ના લાગે તો પણ લાઈક કરી દેજો. અને મિત્રો હવે બહુ મજા આવવાની છે કારણ કે આ ભાઈ અહીંયા રવાનો છે, શું નામ છે, કેવિનભાઈ અહીંયા રવાના છે, તો બહુ જ મજા આવવાની છે. તો દર્શક મિત્રો ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.